લ્યો ભાઈ, ગરમી થાય છે ને તો એસી નું કે છે. હા, ક્યાંથી લાવવું એસી? ગામમાંથી. એવી નથી એમાં નથી એવી એટલે હું છે જ નહીં. આવશે. પછી હા આવે ત્યારે એસી ને બધું લાવશું. તો ભાઈ બધા સપોર્ટ કરજો, કેમ કે હવે એસી લાવવું છે તો આપણે યુટ્યુબમાંથી એસી લાવવું છે, તો સપોર્ટ કરજો બધા. ધાર્મિક ને ઓલા ગોલું મોલું પડીકામાંથી શું નીકળ્યું પછી કીધા દેખાડતો. ચેન પણ ધાર્મિક ટૂંકલું છે ચેનમાં ઓલા પડી. જો ચેન નીકળ્યો ધાર્મિક ને ગોલું મોલાના પડીકામાંથી. પણ જો ધાર્મિક તો મોજમાં. હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, સ્વાગત છે બધાનું આપણી ચેનલ ભવ્ય એન્ડ ધાર્મિક મસ્તી પર. જો આમાં આવી ગઈ છે ચકલી, તમને દેખાડું. દેખાય તો માળો થોડોક ઊંચો છે એટલે હરખું અંદર બતાણું નહીં. લગભગ બચ્ચું તો અંદર છે જ તે. બીજું બચ્ચું આવી ગયું છે. ધાર્મિકને ભવ્યા કાલે કહેતા હતા કે અંદર ચકલીનું બચ્ચું બોલે છે. તો હવે જો આ ધાર્મિક તો રમે છે સાયકલથી. ભવ્યાના જે લાસ્ટ પેપર હતું તો એ ગઈ છે હવે સ્કૂલે છેલ્લું પેપર દઈને. પછી હવે એને લગભગ વેકેશન જ શરૂ થઈ જાય છે. અને સંગીતા બહાર વાસણ ધોવે છે. મારે જવું છે કામ પર, તો ચાલો મળીએ. હલો મિત્રો, તો અત્યારે હું આવી ગયો છું કૃષ્ણપુરા ગામ. જો આ કૃષ્ણપુરાનું બસ સ્ટેન્ડ છે અને અત્યારે અહીંયા જો પાછળ ગટર લાઈનનું કામ હાલે છે એટલે અહીંયા ચેક કરવા માટે આવ્યો છું. તો વિડીયોમાં બન્યા રહેજો, આજે નવું જોવા મળશે. તો મિત્રો જો હું અત્યારે આવ્યો તો મરચાંને એનો ભાવ જાણવા, કેમ કે આપણે મરચું ને એવું દળાવવાનું છે, એનો ભાવ જાણ્યો છે. દિવસમાં મરચું દળાવવા તો આવું છે, એકાદ બે દિવસમાં હું ને સંગીતા બે આવશું મરચું દળાવવા. અહીંયા કૃષ્ણપુરાથી જ મરચું દળાવું છું, પણ આગળ જે બીજી એક દુકાન છે ને ત્યાંથી દળાવશું આપણે. ત્યાં છે ને થોડું ઘણું કામ બાકી રહ્યું છે. પછી આજે આપણે આગળ બીજું કામ છે ત્યાં પણ જવાનું છે. હવે લગભગ કામ પૂર્ણ થઈ જશે હમણાં. તો મિત્રો જો અત્યારે હું પહોંચી ગયો છું ઢસા. આ છે ઢસા રેલવે સ્ટેશન રોડનો ગેટ. તો હવે ઢસાથી આગળ કાંઈ કામ છે નહીં, તો હવે આપણે અહીંથી પાછા આપણે શિહોર બાજુ જઈશું. તો ચાલો મળીએ આગળ. પાણી તરસ લાગી છે. તો ભાઈ તડકો ખૂબ છે અને પાણીની તરસ લાગી એટલે હું અહીંયા આવી ગયો છું એટલે મોગલમાના મંદિરે, ઈશ્વરિયાના પાટીએ મોગલમાનું મંદિર છે આ. તો બોટલ પાણીની ખૂટી ગઈ હતી અને રસ્તામાં તડકો ખૂબ લાગ્યો એટલે બાઇક જો બહાર મૂકીને અત્યારે હું અહીં આવી ગયો છું પરબે. હવે પાણી ભરી લઈએ. પાણી ભરાય, ઠંડુ પાણી છે. મોગલમાનું મંદિર છે. તડકો છે, બોટલ જો કે હારે જ હતી, હવે ભરાઈ ગઈ છે, ખાલી થઈ ગઈ છે. તો શરીર માટે પાણી ખૂબ જરૂરી છે તડકાને લીધે. તો આ બીજો પાટીએ આ મોગલમાનું મંદિર છે. અહીંયા બહુ સરસ મંદિર છે. તો ચાલો મિત્રો, તો આપણે ઠંડુ પાણી પી લીધું છે, હવે આપણે આગળ જઈશું. મિત્રો આપણે પેટ્રોલ થઈ ગયું છે, પેટ્રોલ નખાવી દઈએ આપણે પેટ્રોલ પંપે જઈને. અરે ભાઈ તડકો જોવો કેવો છે, મારી નાખે એવો તડકો છે ભાઈ, 40-42 ડિગ્રી. હવે આપણે ઘરે ભોગવા આવ્યા છીએ સોસાયટીની અંદર. ભાઈ ડેલો ઘરે પહોંચી ગયા છીએ. ડેલો બંધ છે, ખોલી નાખીએ. સંગીતા કંઈક હુકવવા મૂક્યું લાગે છે, જીરું હુકવવા મૂક્યું છે. તો ચાલો રોજની જેમ ગાડીને અહીંયા લઈ લો અંદર છાંયે. તો ગાડી આવી ગઈ આપણી છાંયે. ડેલો બંધ કરીને જો પાણીની બોટલ ખાલી, ચીકુ અને છાશ બે છે તો અંદર લઈ લો. હાલમેટે લેતો ગેટ બંધ છે, બધું અહીંયા મૂકી દઉં. અહીંયા બધું મૂકી દઉં ને. બાવણું ખુલ્યું.
જીરું મૂકી હતી એટલે ઝાકતી હતી, એનો અવાજ આવ્યો ને એટલે ઓલા દરવાજે જતો હતો. ભવ્યા હોતી છે. તો મિત્રો અત્યારે ભવ્યા જાગી છે. સાંજના વાગી ગયા છે 4:30 અને જો એ સ્કૂલેથી લાવી છે કંઈક તો મને બતાવે છે. હું લાવી છું બેટા? સ્કૂલેથી આ વાલી મીટિંગનું પરિપત્ર લાવી છે. તો મિત્રો હવે બધા જ આવી ગયા છે. ધાર્મિક ભવ્યા જો પછી આ લઈ આવી છે. શું છે? ગોલું મોલું ખાવા મળી છે. ધાર્મિક ખાટું ચીકુ લાવ્યો છું. અહીં આગળ ચા બને છે. અને જો ધાર્મિક જાગી ગયો છે હવે અને ગોલું મોલું જોવે છે. પહેલાં ચા દૂધ પીવું છે કાદિકા. તો ચા પાણી પી લઈએ મિત્રો, પછી આગળ હવે શું કરશું? કંઈક નવીન તો કરવું પડશે. જો નવીનમાં તો ઉકાઈ ગયું છે જીરું. સંગીતાને બેઠી બેઠી સાફ કરી નાખશે. અને અહીંયા આગળ ચણા પલાળેલા છે એટલે નક્કી કાલે ચણાનો પ્રોગ્રામ થશે. લે જો તો સંગીતાએ ધાર્મિકને બહાર કાઢ્યો તેડી. ધાર્મિકને ઓલા ગોલું મોલું પડીકામાંથી શું નીકળ્યું? સંગીતા દેખાડતો. ચેન પણ ધાર્મિક ટૂંકલું છે ચેનમાં ઓલા પડી. જો ચેન નીકળ્યો ધાર્મિકને ગોલું મોલાના પડીકામાંથી. પણ જો ધાર્મિક તો મોજમાં આવી ગયો. સંગીતા જીરું સાફ કરશે. માથું ઓળું ના જો વેકેશન પડી ગયું તો ટ્યુશન તો જાય છે બહુ. અને ધાર્મિક જશે હવે રમવા. જો ધાર્મિક આવ્યો મારી યારે આજે સંજયભાઈની દુકાને. આ સંજયભાઈ બેઠા છે અને આ ધાર્મિક છે. બે જો બેઠા છે. ધાર્મિક મારી પાછળ છે. શું કે છે? તું કહેતો હતો ને સંજયની દુકાને આવવું છે. ધાર્મિક બોલતો બંધ થઈ ગયા. હવન કુંડ છે અને આજે જો પૂર્વ તૈયારી છે. તો કાલે અહીંયા નવચંડી યજ્ઞ થવાનો છે અને પ્રમ દિવસે ડાકડમરૂનો પ્રોગ્રામ છે કોટલાવાળા મેલડીમાં. પૂર્વ તૈયારી ચાલુ. તો મેં કીધું ધાર્મિકને ઘડીક આટો મરાવું. જો ધાર્મિક અહીંયા રમે છે તો આપણે આવશું દર્શન કરવા. અત્યારે બધું કામકાજ હાલે છે કેમ કે 2 દિવસે બહુ મોટો ઉત્સવ છે ઓટલાવાળા મેલડીમાં. તો આપણે દર્શન કરવા જરૂર આવશું અને બધા પણ આવજો. તમે પણ જે કોઈ આપણા વિડીયો સિહોરના જોઈએ છે એ સૌ લોકો. તો ભાઈ અહીંયા ધાર્મિકે લીધું શું લીધું છે દી કારકો બેસા. અને જો અહીંયા પડે છે લાઈવ ફાફડી પડે છે ફાફડી. મને ધાર્મિક અત્યારે દૂધ ને એવું લઈને અને સંગીતા જો અત્યારે જીરું સાફ કરે છે. એમ જો ધાર્મિક ક્રિકેટ રમવા હાટું ઉપડ્યો છે બાપુજીને ત્યાં. અને ભવ્યા પણ વેકેશન પડી ગયું તો એ ટ્યુશનમાં તો ગઈ જ છે. અને ધાર્મિક સાયકલ હાકે છે. તો જો ભાઈ છોકરાઓ રમે છે ક્રિકેટ. ભવ્યાને તો વેકેશન પડી ગયું એટલે હવે ક્રિકેટ જ રમવાનું છે મોજ મસ્ત. તો સાંજના વાગી ગયા છે 7:30 અને જો ભવ્યા અને ધાર્મિક બે ઘરે આવી ગયા છે અને ફૂલ ટાઈમ ટીવી વોચ. હવે વેકેશનમાં ટીવી વોચ. પહેલાં તમે જોયું ક્રિકેટ રમ્યા, હવે ટીવી જોવે છે. અને આપણે ભગવાનના દીવાબત્તી કરી નાખીએ. અને સંગીતા જુઓ ભાખરીનો લોટ બાંધે છે. આમ તો જમવાનું હજી બન્યા વગર રીંગણા બટેટાનું શાક થઈ ગયું છે. પાપડ છે બનવા તો દે પછી બધાને આમંત્રણ. તો અત્યારથી કે એટલે બધા નીકળી જાય. વિડીયો કાલે સવારે આવશે તો બધા કાલ આવશે. બોલ તો આવજો બધા જમવા. જે કઈ વિડીયો જોવો એટલે સંગીતા આમંત્રણ આપે છે. આપવાનું જોઈને લોટ બાંધતા કરજો. શેની કોમેન્ટ?
કેવું બનાવ્યું એમ. ચાખ્યા વગર કેવું બનાવ્યું ક્યારેક ચખાડો તો ખરા એમ કે છે. જો ભાઈ ગરમી થાય છે ને તો એસી નું કે છે. હા, ક્યાંથી લાવવું એસી? ગામમાંથી. તો સંગીતા એમ કે છે ગરમી બહુ થાય એસી લાવવું. હવે એસી અત્યારે આ પરિસ્થિતિમાં એસી કેમ આવે? આપણે કાંઈ યુટ્યુબની હજી આવક એવી નથી, એમાં નથી એવી એટલે હું છે જ નહીં. આવશે. હજી હા આવે ત્યારે એસી ને બધું લાવશું. તો ભાઈ બધા સપોર્ટ કરજો, કેમ કે હવે એસી લાવવું છે તો આપણે યુટ્યુબમાંથી એસી લાવવું છે, તો સપોર્ટ કરજો બધા. પરસેવો વળી ગયો. પછી આ રસોડામાં જો એસી નખાઈ દેવું છે. રસોડામાં નહીં, ભાઈ હોલમાં ખાવાનું. તો મિત્રો આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ. કેવો લાગ્યો આ વિડીયો તમે બધા કોમેન્ટ કરીને કહેજો. જય શ્રી રામ, બાય બાય, લાઈક, જય શ્રી રામ, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ તો ખાસ હો, જે પણ જોતા હો. અને જાતા જતા જોઈ લો ભાખરી બને છે. ભાખરી બની ગઈ, અડધી બને છે. તો આવજો. આવજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો કેવો લાગ્યો આજનો વિડીયો.